અમારી ફરિયાદ એવી છે ભાઈ, ચૂંટણી આવ્યા હતા અહીં અદાવત કાયમની કરતા હતા, કાયમની અદાવત એવા કરતા હતા. તે અમારે અહીં હું હાજર નતો રહ્યો, તે છતાં બૈરા છોકરાને હેરાન કર્યો અને આ ગલાલ ને બલાલ છોકરા નાના છોકરાને હેરાન કરી નાખ્યા બહુ. અને બરાડા પાડતા હતા છોકરા. એટલી બધી ગલાલ નાખીને વાતો નાખ્યો, કાદેવ નાખીને એવું બધું કરીશ. કોણે કર્યો? એ પેલા અર્જુનભાઈ અને અર્જુનભાઈ આતાભાઈ અને ઘનશ્યામભાઈ, ચતુરભાઈ, સુરસિંહભાઈ, શંકરભાઈ અને રાકેશભાઈ, વિષ્ણુભાઈ. આવું કરવાનું કારણ હોય એ કારણે અમને અદાવત અમારો પક્ષ હારી ગયો. અમે ના આવી ગયા ભાઈ. વરઘોડો તો ફેરવે, દરેક વરઘોડો ફેરવે, એમનો ઉમંગ હોય. આપણે એવું નહીં કે ભાઈ ના ફેરવે એવું નહીં. વરઘોડો ફેરવે, પણ આવું બધું કરવાની કઈ જરૂર, ગરમ કરવાની જરૂર હતી. ગરમ કરાય આવું આ ઘરમાં બધું હતું, બહુ બગાડ્યું ઘર મેં. અને મારા મશીના દૂધનો ધંધો છે, મારે બધું દૂધ ને બૂધ સીધું બગડી ગયું છે. પાછું બધે ગુલાલ નાખી લે, દૂધ 1 લીટર દૂધ બગાડ્યું મારું. રાતે 11 વાગે એમનો વરઘોડો શરૂ થયો. 11 વાગે શરૂ થયો. અમે બાયણા વાગીને ઘરમાં બેસી ગયા, કારણ કે ઝઘડો થવાનો હતો. અમે જાણતા હતા ઝઘડો થવાનો. અમે ધાબા ઉપર આવી ગયા. મારા છોકરા ધાબા ઉપર હતા, એમને ગલાલ જેવી નાખી, એવી અમુક નીચે જઈને ઘરમાં જતા રહ્યા. હવે મારા છોકરાને હૃદયનું ઓપરેશન કરાયું, એને રડાવાય નહીં. 2 મહિના હું અમદાવાદ યુએન મહેતાના રહી હતી, અને એમને આવું કરવાની શી જરૂર? કાદવ નાખ્યો. કાદવ તો ના નાખાય, ભલે ગલાલ મારા ઓટલા ઉપર નાખી, હું ડોલ પાણી રેડીને ધોઈ કાઢત, ના ધોવત એવું નહીં, પણ મારા ઘરમાં મારા ઘરમાં કાદવ નાખવાની શી જરૂર? ભલે સરપંચ શ્રી સાહેબ આવ્યો, અમારી નમ્ર વિનંતી, મારે જરૂર એમની પડશે, નહીં પડે એમને સહી સિક્કા મારે એમની જરૂર પડશે. આવું તો ના જ કરે ને સાહેબ. હાથે કરીને હેરાન કરે. હા, હાથે કરીને હેરાન કરે એમને. આવું કરવાનું કારણ શું છે? કાયમનું વરઘોડો હોય તો એ ચાલુ કરે, લડવું હોય તો એકલો આવજે, તોય અમે ઘરમાં બેસી જઈએ. ભલે એમનો વરઘોડો, કાલે આપણો વરઘોડો હશે, આજે એમનો વરઘોડો હશે, અમે ના બોલીએ. તમે શું કર્યું આગળ? પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ કરી, 200 પોલીસ ફરિયાદ કરી. જો 200 પોલીસ ફરિયાદ 200 વાળા નહીં આગળ નિકાલ લાવો તો અમે ગાંધીનગર પાકીશું સાહેબ. આ લોકો રાત્રે કાલે ચૂંટણીમાં જીતીને આવ્યા. અમારે ઓલરેડી એમની જોડે વિરોધ તો છે જ 2 વર્ષથી. ચાવડા સોલંકી તો અમારે થયેલું જ છે, એટલે અમારી ઉપર એમને લોકોને બહુ કાટ હતો. એટલે એ લોકો રાતે વરઘોડો લઈને આવ્યા, અહીંયા બધું આવું ના કરવાનું બધું કરી ગયા, નાકામની જગ્યાએ ગાડલા ફેંકીને ગયા, આવું બધું કર્યું છે. કઈ જગ્યાએ અહીંયાથી ખબર નહીં, ચાલતા આવતા હશે ને અહીંયા આવીને ઢગલો કરી દીધો એ લોકોએ. અત્યાર સુધી લેવા આવ્યા નથી હજી. બીજું શું કર્યું? એ રાતે વરઘોડો ફર્યો, સામે મારા કાકાના ઘરની અંદર કાદવ, કીચડ, ગલાલ જઈ નહીં નાખવાની જગ્યાએ એ લોકોએ નાખી દીધી છે. રાતના લાઇટો બંધ કરાવી દીધી. આવું બધું ઘણું બધું કાર્ય કર્યું છે લોકોએ. અમારો વિરોધ એવો છે કે અમારે ચાવડા સોલંકી થયેલું છે. લવ મેરેજ બાબતનું અમારે વિરોધ ચાલતો હતો પહેલેથી જ. એટલે એ લોકો આ બધું રાખી અને આ બધું કરે છે. અમે પોલીસ કેસ કરી દીધો છે. રાતે ગાડી બી બોલાવી હતી. બસ અમે તો એ જ કીધું કે આ લોકોએ અમારી ઉપર આ બધું કેમ કર્યું એમ. અમારે બીજું કોઈ પૂછવું નહીં.